મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢથી સમાચાર। કોંગ્રેસ દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી। વોર્ડ નંબર 7 અને 12ના એક ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે। કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 7માંથી આરતી ભલાણીએ ફોર્મ ભર્યું છે। વોર્ડ નંબર 12માંથી અમિત ભલાણીએ ઉમેદવારી કરી છે। ત્યારે આંતરિક મતભેદો ડામવા કોંગ્રેસે રણનીતિ ઘડી છે। ત્યારે નામ જાહેર કરી તે પહેલા જ ઉમેદવારોને જાણ કરવામાં આવી છે। એક બાદ એક ઉમેદવારોને ફોર્મ ભરવા માટે જાણ કરવામાં આવી રહી છે। વોર્ડ નંબર 12 નો કોંગ્રેસનો ઉમેદવાર છું। મેં આજે મારું ફોર્મ સબમિટ કરી દીધેલું છે। તમારી પેનલના કેટલા લોકો બાકી છે? મારી પેનલમાં છે, પણ એ બધા ઉપરથી આદેશ પ્રમાણે એ બધા પોતપોતાનું ફોર્મ રજૂ કરી દેશે। તમે ફોર્મ ભરવાની સૂચના આપી દીધી? હા, મને આપી દીધી છે, એટલે મેં રજૂ કરી દીધું છે। તમને કેવી નામ આરતીબેન ચિરાગભાઈ ભલાણી છે। કોંગ્રેસ ઉમેદવારમાંથી લડું છું। વોર્ડ નંબર 7 છે। શું ફોર્મ ભરી દીધું તમે આજે? ફોર્મ ભરી દીધું છે આજે। તમારી પેનલમાં કેટલા લોકો છે અને અમારી પેનલમાં 4 લોકો છે। ક્યારે ભરશે? એને જેમ નામ બહાર પર એમ પાછા ભરશે। અમે ભરી દીધું છે। કયા મુદ્દાઓ લઈને તમે ચૂંટણી લડવામાં પ્રચાર કરશો? પ્રજાના કામ કરવા બાબતે અમે પ્રચાર કરશું ને કરીશું શું લાગે છે તમને હવે? ને અમે જીતશું।